50,000ની રોકડ સાથે 6 ચોકોબાર આઈસ્ક્રીમની ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં અલથાણમાં નવા ખુલેલા મેડિકલ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવ્યું. તાળા તોડવામાં 40 મિનિટ લાગી. ચોરી માત્ર 5 મિનિટમાં પટાવીને ફરાર થયા. સુરતના અલથાણ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. 50,000ની રોકડ સાથે 6 ચોકોબાર પણ ચોરો ચોરી ગયા. અલથાણમાં નવા ખુલેલા મેડિકલ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવ્યું. તાળા તોડવામાં માત્ર 40 મિનિટ લાગી. ચોરી માત્ર 5 મિનિટમાં પટાવી. સીસીટીવીમાં ચોરોની કારસ્તાની કેદ થઈ. લોખંડના સળિયા વડે સતર તોડ્યું. 2 સળિયા સાથે લઈને ફરાર થયા. 1 મહિનાની કમાણી પર તસ્કરોએ પાણી ફેરવ્યું. સ્ટોર સંચાલિકા જયાબેનનો દુઃખભર્યો આક્રોશ જોવા મળ્યો. 50,000 રોકડ, મોબાઈલ ફોન અને દુકાનનું શટરનું નુકસાન. ફ્રીજ પણ ન છોડ્યું. 6 ચોકોબારની આઈસ્ક્રીમની પણ ચોરી કરી. ઠંડીની રાત્રે તસ્કરોએ જાણે મીઠી જયાફત મારી હોય તેવી ચર્ચાઈ રહ્યું છે. 3 શખ્સોમાંથી 2 અંદર, 1 બહાર રખેવાળી પર હતો. અલથાણ પોલીસ સીસીટીવીની મદદથી ઓળખાણમાં વ્યસ્ત છે. મહાવીર હાઇટ્સમાંથી સળિયા ઉઠાવી પહેલાથી તૈયારીમાં હતા. દુકાનદારોમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે. ચોકોબાર ચોર તોડકીની શોધમાં પોલીસના ચક્રો તેજ થયા છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.